પહાડમાંથી રમણીકભાઈ પહાડમાંથી એક પથ્થર પાણો જુદો પડે ને પછી પહાડ નથી કેતો એ પાણો થઈ જાય. હમણાં એક જણો એક ફંક્શનમાં એક સાહેબ આવ્યો નહીં ક્યાંય એટલે એના મિત્રોએ કીધું કે એલા કાલ કેવી મજા હતી, એવો સારો પ્રોગ્રામ હતો ને તું કાનો આવ્યો. એ કે મારા બાપા છે ને હરાદમાં ભેળ્યા કાલ. હરાદમાં ભળે ને ઘણી વાર કે હા મારા બાપા કાલ હરાદમાં ભેળ્યા. એટલે એના દોસ્તારો ને હગાવાલા ને બધા કે આખા કુટુંબમાં નો ભેળ્યા, સમાજમાં નો ભેળ્યા, ક્યાંય નો ભેળ્યા ને હરાદમાં સીધા ભેળ્યા. ઘણા ક્યાંય નો ભળે હરાદમાં ભળે. ભળવું જોઈએ માણા ન ભળે એના હાલે નહીં પણ સમજાણીની માલિકર છે. એટલે હું વાત એ વાતને આપણે કહેતો હતો કે આવા રૂડા આપણી સંસ્કાર આપણા લોક સંસ્કૃતિની વાતો છે. આપણે માના ઉદરથી આપણા સંસ્કારો મળે છે. ઉદરથી આપણા માના આપણા માથી આપણી રામાયણ વાંચતા આપણે મહાભારત એટલે અને હાલડામાં હતું ને એટલે જ આપણે કે ને તુલસીદાસજીનું હાલડું છે ને ભગવાન માં કૌશલ્યાજીને હિચકાવતા હશે એટલે કહેતા હશે શું કહેતા હશે એટલા માટે કહેતા સદા પણ પ્રાણ જાજ ગરુબચન જાજ. હે બાપ આપણા રઘુકુળની રીત એવી છે જેને એક વખત વચન દીધું હોય ને પ્રાણ વયા જાય. આવા હાલરડા અટાણે તો હાલરડા રહ્યા નથી. અમારે જુનાગઢમાં એક બેન હાલડું ગાતા તો હુલુલુલુ હાલ્યો ને તાર બાપ ઢાલ્યો. આવા હાલરડા હોય કઈ હાલરડાની મજા એ હતી કે એવા હાલરડા હતા. મને એક જણો કે અમદાનભાઈ હાલરડા ગાઈને છોકરા હુઈ જાય સમજાતું નથી, એનું કારણ તો કયો. મેં કીધું છોકરાઓને એવું થાય કે આવું સાંભળવા કરતા હુઈ જવું હું ખોટું, આ દેકારા સાંભળવા એના કરતા હુઈ જવું હું ખોટું. એટલે આપણા હાલરડાની માલિકર કીધું કેવા હાલરડા એવા અજબૂત હાલરડા હતા. માં હિચકાવતી હોય બાળકને અને એ હાલરડાની મજા હતી એટલે આપણે કીધું છત્રપતિ શિવાજીનું હાલરડું શું આપણા. બચપનમાં હું એક દાખલો દઉં, બચપનમાં હાલરડા જ ગવાય. કોઈ કીધું કે દીકરીને ગંગા સતી પાનબાઈને બે ભજન ગાઈને હું રવી દઉં. છોકરો તોફાની જેસલ જાડેજાના બે ભજન ગાઈને હું રહી દઉં. ના, એમાં હાલરડું જ હોય. બચપનમાં હાલરડા ગવાય, જવાનીમાં ગીતો ગવાય, બુઢાપામાં પછી ભજનો જ ગાવાના હોય છે. આ ત્રણે ત્રણ પણ બચપનમાં હાલરડા એવા હોય એટલે આપણો હાલરડામાં કીધું. હા શું કીધું જોજો મારા સામે જોજો. એટલે કીધું હાલરડામાં કીધું કે આપણે બે નોખા પડી ન હાલે કે આપ માંગુ ગેલ ચાંદ લો ને જબાજ ને આવ્યો બાલ રે જે જબાજ ને આવ્યો જુબાલ બાલુડાની માત હી ચોળે અન ધાણા ડુંગરા બોલે, ધાણા ડુંગરા બોલે. રમણીકભાઈ અમારે હમણાં ઘણા કલાકારોને ખબર ન હોય ને એમ કે ધણ ડુંગરા ડોલે, ડોલે નહીં બોલે. તમે ગિરનારમાં જાઓ ને તો સામે પડકારો મારો ને તો સામે અવાજ આવે ને પડઘા પડે એને. હાલરડાના પડઘા પડતા એટલે કીધું કે ચાંદ લો બાજ ને ગાયો બાલ રે બાજ ને ગાયો બાલુડાની માત ચોલે ધાણા ડુંગરા બોલે, બાલુડાની માત ચોલે ધાણા ડુંગરા બોલે. ડુંગરા બોલે સેવા દેને દરોના.
વિરોધી આજ માતા દેત પાથરી રે પૂણા ફૂલ ડાંગેરી સેજ રે સેવા ફૂલ ડાંગેરી સે તેરી તારી વીર પથારી પાથર સે મેળિયા વાળી તેરી તારી વીર પથારી પાથર સે મેઘ ભજાળે ખમા ખમા એવા આપણા હલડા માના જો બેન જો બાપુ આજ ઘણી વખત માણસને કવિને અફસોસ થયો છે એણે એક દુહામાં લખ્યું બસ કે સંતો દાતારો ભક્તોની પડી ગઈ તાણ સંતો ભક્તો દાતારોની પડી ગઈ તાણ કારણ કે જનની એની જાતિ રહી એની છે આ મોખાણ માં જનેતા હોય જનેતાના કુખના જે સંસ્કાર બાપના કુળના અને જનેતાના કુખના જે સંસ્કાર મળે ને એ કે યુનિવર્સિટીમાં ન મળે સાહેબ એમાં ક્યાંય ન મળે ક્યાંય ન મળી શકે આ સંસ્કાર એટલે કીધું લાલ વિરોધી શ્રી કાયા તારી લોય માના છે ઢાકણ તે ઢાલ રૂ થાશે કાયા તારી લોય માના છે ઢાકણ તે ઢાલ રૂ થાશે બોલે સેવા દિન નીંદ રોનાવે માતાથી જબાજ ઝોલાવે દાણા ડોગરા બોલે આવા હાલરડા હાલરડું તો લાંબુ છે પણ આપણે ટાઈમ નહીં એક હાલરડામાં જ આખો પ્રોગ્રામ પૂરો થાય એટલું લાંબુ હાલરડું છે પણ ઘણી વખત માણાના જીવનના બધા પ્રસંગો હોય છે સાહિત્યમાં બાપુ ખૂબ ભરીને ભાઈ આજે રામનો દરબાર છે મને સાહેબે યાદ કર્યું કે બહુ કેવું છે આ ભગવાન રામનું કેટલી મહત્વ છે આખું બદેશનું એટલે એક નાની એવી વાત કહો તમને હાસ્યરસે લઈએ સાહિત્ય લઈ લે ભગવાન રામ જેથી લંકામાં ગયા એ રામાયણના પ્રસંગો તો બધા જાણીતા હોય ખબર હોય પણ રાવણનો વધ કર્યા જેટલા આવશે એટલે કરી લઈશું એટલે રામનો દરબાર છે એટલે એક રામનો નાનો એવો પ્રસંગ કહી દો તમને ભગવાન રામના સાનિધ્યમાં મેં કીધું ને કે રામ છે ને તે આત્મા આનંદ છે આખી જિંદગી ન બોલે પછી છેલ્લે લઈ જતા હોય તે એમ કે રામ બોલો ભાઈ રામ હવે હું બોલે હવે પૂરું થયું હવે હું બોલતા હતા પછી વાહ વાહ કહેતા જતા કે રામ બોલો ભાઈ હવે હું બોલે આખી જિંદગી ન બોલ્યા તો એ ન થાય પણ ભાવ જગત એટલો મોટો છે ને એનો એક પ્રસંગ મારે આપને કહેવો છે એટલા માટે કહું છું બાપુ રાવણનો વધ કર્યા પછી ભગવાન રામ લંકાની ભૂમિમાં ત્યાં બેઠા છે અને વિચાર આવ્યો કે આ બધું કેવી રીતે કે રાવણની પાસે એટલું યુદ્ધ શક્તિ એની આ ભૂમિ ભગવાન શિવનો પરમ ઉપાસક અને આ બધું બન્યું કેમ એટલે ભગવાનને વિચાર આવ્યો કે આ વાનર સેના મારી પાસે ખાલી એટલી જ ફોજ અને એમાં આને અહીંયા સુધી પહોંચી ગયા આ બન્યું કેમ એટલે રમણીકભાઈ વિચાર આવતા હતા એટલે એને એમ થયું કે આ મારે નામે રામ નામે પથરા તરી ગયા છોડા હા અટાણે આને ચૂંટણી ગડબાઈ તરી જતા
એટલે પથરા તરીકે આખા ઓલામાં જે થાય એટલે ઈ જ્યારે થાય એટલે પછી ભગવાન રામ ઉપડે કવિ કાગ બાપુ એક એની કલ્પના આપી સરસ રીતે. શું કીધું એને? ભગત બાપુએ કીધું કે કોણ રાવણ તણો નાશ કીધા પછી રામ ને ગેગ દીવે મંગાવ્યો એ બુજતણા નામથી પથ્થર તરતા ત્યાં ગા બધો ડોંગ કેણે ચલાવ્યો. આ બધો ડોંગ ક્યાંથી કર્યો? મારા નામથી પથ્થર તરતા થઈ ગયા. બાપુ કે કોણ રાવણ તણો નાશ કીધા પછી રામ ને ગેગ દીવે મંગાવ્યો એ બુજતણા નામથી પથ્થર તરતા ત્યાં ગા બધો ડોંગ કેણે ચલાવ્યો. વકીલ મંડળ આવી બેઠા બેઠા એ જ વિચારમાં બધું ઉભા થયા પછી કોઈને સાથ નો લાવ્યા. કે હાલજી હું ભગવાન રામને વિચાર આવ્યો કે પથરા મારે નામે તીરા તો હું જઈને સાગરમાં જઈને એક પાણો પથ્થર નાખું તો ખરો તરે શું થાય. ભગવાન ઉભા થઈ આમ સાગર બાજુ હાલ્યા જાય. તેર સાગર તણે હાલ્યા જતા પણ ભગવાન રામ આમ ઉભા થયા એટલે હનુમાનજી એક જાડીમાં બેઠા હતા. જાડીમાં બેઠા તેને એમ થયું કે આ ભગવાન ક્યાં એકલા એકલા હાલ્યા જાય? સાંજનો સમય ક્યાં ભગવાન જાય છે? પણ કીધું નહીં પણ રામની વાહો વાહ હાલ્યા જાય છે. અને ભગવાન જ્યાં સાગર ને તીરે જ્યાં ઉભા રહ્યા હાથમાં એક કાકરી લીધી. કાકરી લેતા તામ તળિયે ગઈ તરત જ વહી ગઈ. અને રામ ભગવાન જોવા મીડ્યા, ચોઈ બાજુ જોવા મીડ્યા. ઓહો આ તો ભારે થઈ, મારે ને અમે પથરા તરી ગયા અને આ કાકરી મેં નાખી તા વહી ગઈ. એટલે ભગવાન રામ પોતા થકી ખૂબ પોઠા પીડા ngન શરમના છેરડા મુખ છૂટ્યા. એને એમ થયું કે હવે કોઈ જોઈ ન જાય તો હારું, હવે કોઈ જોઈ ના. પણ ચરણમાં કપી હજોય હાથ જોડી કહે નાથ જીંગા મતી કેમ ગાવી. હનુમાનજી ચરણમાં જઈને કીધું કે પ્રભુ તમને આવી મતી કેમ આવી? કે કે તમે કાકરી નાખી તળિયે વહી ગઈ, તમારા નામે પથરા તરી ગયા હતા. એનું કારણ એ છે હનુમાનજી મહારાજ કહે છે, બહુ સરસ ભગવાન રામને કહે છે કે તાર નારા બની નિર્મા ધકેલો માફ કરજો કરી ભૂલ બારે. તમે તો જગતના તારનારા છો અને તમે જ જો એને નાખો પછી એને ત્રણ લોકમાં કોણ તારે? એને ત્રણ લોકની માલિકર કોણ પુગાડી શકે? રામ નામના હૃદયની માલિકર થઈ શકે છે. એટલે ભગવાનનો એનો ભાવ જગત એટલો છે. આ સમજાય ને તો વાત છે, નકર તો કઈ સમજાય નહીં તો કઈ ઓલામાં જે છે ને આપણા અમારે એક ડોહીમાં એ ભગવાનને ટપાલ લખી બાપુ, એમાં લખ્યું કાળિયા ઠાકરને માલુમ થાય મોડું વરસ છે ને 1000 રૂપિયાની જરૂર છે, સારું વરસ હાલ 1000 રૂપિયા તારો પાછો મોકલી દઈશ, મારે સરનામે 1000 રૂપિયા મોકલવા મહેરબાની કરજે. લીખતી ડોહીમાના જય શ્રી કૃષ્ણ. એ આખી ટપાલ લખીને ડોહીમાં એ પોસ્ટ કાર્ડ લખ્યું એમાં વળી એમ થયું કે આનું સરનામું ક્યાં ગોતવું? પણ ભગવાનના ઘરનું માણસ ને સરનામું કર્યું મુકામ સ્વર્ગ વાયા નર્ક થઈને કાળિયા ઠાકરને પૂગે. સરનામું કરીને પોસ્ટના ડબ્બામાં નાખી. એ પોસ્ટમેન આમ જાય ગોઠવતો તો તા એને એમ થયું કે આહા જોતો ખરો ટપાલ વાંચી તો કાળિયા ઠાકરને માલુમ થાય મોડું વરસ છે ને 1000 રૂપિયાની જરૂર છે, સારું વરસ થાર 1000 રૂપિયો તારો મોકલી દઈશ પાછો. એટલે પોસ્ટમેન એમ થયું કે આહા ભગવાન ઉપર ભરોસો રાખીને જે દુનિયા માણા જીવે છે. એટલે એને એમ થયું કે આ સરનામું તો કઈ ભગવાનને ટપાલ પહોંચવાની નથી. એટલે એને પોસ્ટ ઓફિસમાં ફાળો કર્યો. એ ડોહીમાં 1000 રૂપિયા મગાવ્યા હતા પણ પોસ્ટ ઓફિસમાં 700 રૂપિયા ફાળો થયો. એ 700 રૂપિયા ફાળો થયો એ ડોહીમાને સરનામે મની ઓર્ડર કરીને મોકલી દીધા. એ ડોહીમાને 700 રૂપિયા મળી ગયા. ડોહીમાં પાછી ભગવાનને ટપાલ લખી કે કાળિયા ઠાકરને માલુમ થાય જે મેં તારી પાસેથી 1000 રૂપિયા મગાવ્યો હતો એમાંથી 700 રૂપિયા મને મળ્યા અને 300 રૂપિયા રોયા પોસ્ટ વાળા ખાઈ ગયા છે. બોલો આવું થાય એને કેમ ભોગવો? પણ ના એટલે કીધું છે કે આનંદમાં રહેવું. એટલે અમારે કીધું મારા તખતદાનજી બહુ સરસ કીધું છે કે મોજ મારે આ મોજમાં બાવલી આવરી હશે કાયમના માટે. હા કાલે અમે મોજ બહુ લીધી, મારો તો હાથ ફટી ગયો બાપુ. મોજ મારે ભાઈ મોજ મારે રે મોજ મારે
ભાઈ મોજ મારે મૂરે અને અગમ ગોચર એ દિન અગમ ગોચર એ અલગ તણીની ખોજ મારે મૂરે મોજ મારે મોજ મારે મોજ મારે મૂરે પધારો પધારો મોજ મારે મોજ મારે મોજ મારે મૂરે ગોતવા જાવ કોઈ તો જડે નહીં ગહન ગોવિંદો રે ગોતવા જાવ કોઈ તો જડે નહીં ગહન ગોવિંદો રે હરિ ભક્તો ને હાથ ભગોઈ પ્રેમ પરખંડો રે હરિ ભક્તો ને હાથ ભગોઈ પ્રેમ કરખંડો રે એવા દેવ ને દીવો એવા દેવ ને દીવો ખૂબ સુંદર મોજ મારે મોજ મારે મૂરે મોજ મારે મોજ મારે મોજ મારે મૂરે કાયમ આઠે પોર આનંદમાં રહેવું ઈ વાત છે બાકી જિંદગી જન્મ આવીને મૂકી જાય મરણ આવીને લઈ જાય એટલી જ વાત છે હા પ્રેમનો આખો પ્રેમના પ્રકાર છે કુટુંબનો પ્રેમ સમાજનો પ્રેમ વતનનો પ્રેમ દેશનો પ્રેમ આવા પ્રેમના થોડી વાર રાખી દો બધું માહોલ વિખાઈ જશે કારણ કે આપણે ટાઈમમાં પૂરું કરવું ને વાંધો નહીં અમને એના ચા પછી પીવું નકર રોકડા લઈ લઉં બાપુ પૈસાનો અહીંયા ખૂબ પાય છે બાપુ આદરથી અને ભાવથી છે એટલે આ માહોલ વિખાય નહીં એટલા માટે ત્યાં આપજો કારણ એટલા માટે અમારી પાસે કાંઈ ચોપડી હોય નહીં બે પાના ફડફડાવીને વાંચી જઈએ આ તમારા આધાર ઉપર જોતા હોય છે એના ઉપર બોલવાનું હોય છે નહીંતર તો આ ટાઈમનો ને આ બધું એ સમયનો ધ્યાનમાં રાખવાનું હોય ને ભાવેશભાઈ આપણે કાનજીભાઈ ભૂટા બારોટ આપણા અજબૂત હમણાં એમની વલીમાં ગઈ બાપુ એ રેડિયો ઉપર વાર્તા કરવા ગયા અજબૂત વાર્તા કલાકો કરી શકે એક ધારી વાર્તા હવે રેડિયોમાં તો 30 મિનિટ જ બોલવાનું હોય એટલે ત્યાં જાય ને તે કેબિન માંથી હોય ને એમ કહી દે કે 5 મિનિટ બાકી રહે ને 25 મિનિટ થાય તો હું આમ સંકેત કરીશ 4 મિનિટ ને 3 મિનિટ ને પછી પૂરું થાય ને તો આમ કરીશ એટલે તમારે પૂરું કરી દેવાની વાર્તા હવે કાનજીભાઈ અહીં ગયા ને આવ રેડિયો ઉપર કાનજી ભૂટા બારોટ આપણા અજબૂત સમર્થ વાર્તાકાર અને એણે નવઘણની વાત બાપુ ઉપાડ્યો એવી જમાવ્યો હોરડ ધરા જગ જુને એની ભાષા આવી હતી એની રજૂઆત આવી હતી અન જગગઢ જુનો જ ગિરનાર એના ઘાબજડા હજળ પીએ આના નમણા નરનયનાર આવી હોરડ ધરાની માલિકો અનેક રાજાઓના રાજ થઈ ગયા અને એમાં નવગઢનું રાજ એની હો વાત કરવી એમ ગિરનાર ગરવો જ્યાં 33 કરોડ બિરાજમાન દેવ છે અને ઈ નવગણ ને બેન જાહલ જેદી સિંધમાં ગયેલી અને ન્યા સુમરા અમીરે કેદ કરે સમાચાર ચિઠ્ઠી મળ્યા અને મળતા તો નવગણ ફોજ લઈને સિંધમાં જાય છે ઈ ન્યા પૂગ્યા ને તા સાહેબ ન્યા પૂગ્યા તો 20 મિનિટ થઈ ગઈ એ 20 મિનિટ થઈ ગઈ ને વાહ વરુડીને મળ્યા નવગણની ફોજને જમાડી અને આશીર્વાદ દીધા નવગણ ઘોડા ઉપર સવાર થયો તા ઓલા સંકેત આપ્યો રેકોર્ડિંગ કરતા હતા પછી 4 મિનિટ 25 મિનિટ થઈ ગઈ ન્યા તા તો ઓલા ઊભો થઈ ઓલો આમ કરવા માંડે હજી તો નવગણ ઘોડા ઉપર બેઠો છે સિંધમાં ગયો નથી
હાજી હા. અને તું કુંડાળા કાઢમાં મને વાર્તા કરવા દે. કુંડાળા કાઢ કાનજીભાઈ એવા એવી જમાવી. આ નવઘણ કોઈ દી જાહલ ને લીધા વિના નો ગાવે જ નહીં. તારે રેકોર્ડિંગ કરવું હોય તો કે નગર પાઇટમાં પડ્યું, પણ હું મારી વાર્તા ધોરી મેલે નહીં. આ સમયના તો આજ યાદ આવ્યું. હમણાં જ એમને 100મી શતાબ્દી વર્ષ યાદ આવે છે એટલે મને આ પ્રસંગ યાદ આવ્યો. કાનજીભાઈ અડાભીડ વાર્તા કર એટલે માણસના વાત આપણે એ કરતો હતો કે જીવનની બધે આ સાહિત્ય જગત છે ને. આપણું એક કવિતા આવતું, બાપુ રવિ પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર, ચોથો બુધ ગુરુ, પાંચમો છઠ્ઠો શુક્રવાર, સાતમે શનિવારે એક અઠવાડિયું પૂરું થાય, એવી કવિતાઓ ભણવામાં આવતી. રવિવાર પછી સોમવાર કેમ, સોમવાર પછી મંગળવાર કેમ, મંગળવાર પછી બુધવાર કેમ, બુધવાર પછી ગુરુવાર કેમ, શુક્રવાર કેમ, રવિવાર પછી સોમવાર શું કામ, ત્યાં બુધવાર રાખ્યો તો આપણે ક્યાં કોર્ટમાં કેસ કરવાના હતા? પણ ના, આના પાછળ મારા અને તમારા જીવનનું ગણિત છે. રવિ પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર, ચોથો બુધ ગુરુ, પાંચમો છઠ્ઠો શુક્રવાર. રવિ નામ સૂર્ય, સૂર્ય નામ તાપ, તાપ નામ દુઃખ. જે માણસ દુઃખને સહન કરે ને સોમ નામની શાંતિ મળે, આવ્યો સોમવાર. જેને સોમ નામની શાંતિ મળે ને એને ચારેય દેહે મંગળ વર્તાય, આવ્યો મંગળવાર. અને જેના ચારેય દેહે મંગળ વર્તાય ને એને બુદ્ધિ પ્રાધાન્ય કહી શકાય, આવ્યો બુધવાર. અને જેનામાં બુદ્ધિ હોય ને એને આ ગુરુનું પદ મળે, આવ્યો ગુરુવાર. સાહેબ એને ગુરુનું પદ આવ્યો ગુરુવાર. અને જેની પાસે ગુરુનું પદ હોય ને એને શુક્ર નામની શક્તિ સહાય કરે, આવ્યો શુક્રવાર. અને જેની પાસે શુક્ર નામની શક્તિ હોય એને હનુમાનજી મહારાજ સહાય કરે, આવ્યો શનિવાર. એટલામાં પાર પડી જાય તો ભલે, નગર રવિવાર રજા છે જ બધી. હા, બુદ્ધિના બારણા બંધ કરીને બેઠા જ છીએ. આ નહીં, પણ જીવનના ગણિત એટલામાં આ બધાય વાર છે સાહેબ. રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, આ બધાય વાર જે છે ને એમાં બીજા 2 વાર આમાં આવતા નથી. પણ ઈ 2 વાર જો વળે ને તો તમારા બધાય વાર હારા જાય. ઈ 2 વાર એક ઈ છે, એક તમારો પરિવાર અને બીજો તમારો વ્યવહાર હારો હોવો જોઈએ. તો હાથે હાથ વાર બધા હારા જાય. આ વ્યવહાર પરિવાર આપણે જીવનમાં આવડે ને વાંધો નથી. આમાં તો ભણેલા ને બધા આમાં ઉદ્યોગપતિઓ બધા બેઠા છો તમે. મોરબીની તો શું વાત કરીએ, આપણું સૌરાષ્ટ્રનું મોરબી તો ઘરેણું છે. અને એટલે તો આપણે આ મોરબીની ગીતની માલ્યું કરી કીધું ને બાપુ કે મોરબીની વાણી મછો પાણી જા પાગળ રે મોરબીની વાણિયાળ પાછળ રે જીવાજી ઠાકોર ઘોડા પાવાન જાય. આ ગીત ગવાય પછી એમ કે કરો ને વાણિયાળ તમારા બેડલિયાના મૂળ રે. પણ વાણિયાળ એમ કે છે કે ના, મારા બેડલિયાને મૂલે તારા ઘોડા થાશે ડોલ. પણ ઘણા ગીતને પ્રેમ ગીત સમજે છે. ના, પ્રેમ નથી. પણ ઠાકોર દરબાર સાહેબને કીધું હતું કે તમારું આ રાજ સારું હાલે છે એનું કારણ છે કે મોરબીના જે લોકો છે ને એનું ચરિત્ર ઊંચું છે, એટલા માટે આ રીતે છે. જે રાજના લોકોનું ચરિત્ર ઊંચું હોય ને, અને મોરબી ઠાકોર સાહેબે એમને ખાલી કેવા ખાતર ગયા હતા. આવો એમનો ઠાકોર હતા, એમનો હલકો વિચાર હોય નહીં સાહેબ, એમનો નબળો વિચાર ન હોય. પણ એને જે બાપા જે દીકરા સરસ માતાજી આવ્યા, પધારો પધારો. હા એને હા હા દીકરા જે પડે ભલે 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 ભલે. એટલે કીધું છે દીકરી, હા ભાઈ ભાઈ વાહ. દીકરીને શું કહેવાય, અજબૂત થાય. આ દીકરી માટે એક કવિતા એક કવિએ લખી છે, 2 જ કરીને બાપુ, 2 જ કડીમાં. દીકરી છે ને, દીકરીના હરમેશની માટે બાપ વધારે વાલો હોય. એટલે કોકે લખ્યું પ્રેમ શબ્દ લખીને આપણે પેલો તો પેલો પ આવે, જીજોડે છે પેલો પ આવે પછી મ આવે. એટલે 2 જ કડીની કવિતા દીકરી માટે. પપ્પા કા પ પહેલા હે, पप्पा का पहला है, मम्मी का म दूसरा, बीच में आधा मैं हूं, मुझे ले जाएगा कोई तीसरा. સરસ. એટલે દીકરી નાખી
એટલે આપણે એમ કહીએ છીએ ને ગીતની માલિકોએ પણ આપણા અદ્ભુત પ્રસંગો પીડ્યા છે. મારે એક પ્રસંગ કહી અને પછી આપણે એટલે આવી સૌરાષ્ટ્રની ધરતીની માલિકો બાપુ આ ધરતીની તાકાત એવી છે કે માણસ 4 ધામની યાત્રા કરીને આવે ને આયા જે આ મંદિર બનાવ્યું છે રામનો ભગવાન રામનો દરબાર જે બન્યો છે સંતોનું બન્યું છે પણ એનું કારણ ઈ છે એનું કારણ એ છે કે આ ભૂમિ ગિરનારની ભૂમિ છે ને માણસ 4 ધામની યાત્રા કરીને આવે ને તો એને એકવાર સૌરાષ્ટ્રમાં ગિરનારમાં આવવું પડે. એક વાત. બીજી વાત એ છે કોઈ પણ માણસ આ ભૂમિની તાકાત કેવી છે કે કોઈ પણ માણસ છે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા બાપુ નીકળે હે તો એને એકવાર સૌરાષ્ટ્રમાં આવવું પડે. સૌરાષ્ટ્ર સોમનાથ મુજન મહાકાલ ઓમકાર પ્રલિયા વૈજનાથમ ડાક્યા ભીમશંકર સેતબંધુ રામેશ્વર 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા નીકળે તો એને સૌરાષ્ટ્રમાં આવવું પડે. 2 વાત. ત્રીજી વાત કોઈ પણ વાત માણસે કોઈ પણ માણસ પરદેશથી ભારત જોવા આવે ને તો એને એકવાર સૌરાષ્ટ્રમાં આવવું પડે. કારણ કે ડાલા મથા સિંહને જોવા આવવું પડે. 3 વાત. કોઈ પણ માણસ છે ધરતીની આલામાં અને બીજી વાત કરીએ કોઈ પણ પ્રાંતનો આખા દેશમાંથી કોઈ પણ માણસ સાધુ થઈ જાય ભેખ ધારણ કરી લે તો એને એકવાર અહીંયા ગરવા ગિરનારમાં આવવું પડે. ગુરુદત્ત મહારાજના સાનિધ્યમાં આવ્યા પછી એની ભેખની માન્યતા છે સાહેબ. આવા ગરવા ગિરનારની માલિકો એવી ગરવા ગિરનારની મને ફરમાઈશ ઓલામાંથી છે એટલે એને વાત કરીએ. હા બસ નાખી દે બેટા. હા બસ મૂકી દે. હા વાહ વાહ લે તારી ઉપરથી હળવે થયો બેટા ધીરે ધીરે બરોબર. એટલે મારે આપણે વાત ઈ કરવી છે થોડીક એક ફરમાઈશ આવી છે એ પણ કહી દઉં આપણને કારણ કે સમયને પણ ધ્યાનમાં રાખો. સવારમાં પાછો અહીંયા બધાને હાજરી આપવી હોય છે એટલે આવી સૌરાષ્ટ્રની માતાઓ બહેનો બેઠા છે એટલે આવી સૌરાષ્ટ્રની આપણી ધીંગી ધરાની એનો એક દાખલો દઈ દઉં. અહીંયા રામનો દરબાર છે રામ નામનો મહિમા કેટલો છે એનો એક દાખલો પ્રસંગ મારે કહેવો છે. તમને હાસ્ય કરાવી શકું પણ એક પ્રસંગ છે હકીકતનો પ્રસંગ છે. એક ગામમાં રઘો કરીને વડીલો બેઠા છે માતાઓ મુરબ્બીઓ બેઠા છો. અટાણના સમય પ્રમાણનો એક દાખલો. અટાણે તો યુગ આખો બદલી ગયો છે. રઘો કરીને એક યુવાન 20 વર્ષનો બાપુ અને પોતાની 15-20 ગાયો લઈ અને સાહેબ ધણસરમાં ચારવા વયો જાય. ગાયો ચારે હારે પાણીનો એક ગોળો ભરી જાય. રસ્તામાંથી જે માણસો નીકળે એને પાણી પાય રામ રામ કરે. રામ 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 રામ. આપણો પેલા રામ રામ ને હવે ઓછું થઈ ગયું. હા જમાનો બદલી ગયો. હા હા કેવો બદલો રામ કે ધીરે ધીરે જમાનો બદલાણો રે હવે હવે જમાનો બદલાણો. પેલા સીતારામ સીતારામ બોલતા હતા પેલા રાધે શ્યામ બોલતા હતા પેલા જય શ્રી કૃષ્ણ બોલતા હતા. એ હવે ઇંગ્લિશમાં હલ્લો બોલાય જમાનો બદલાણો. એ હવે ઇંગ્લિશમાં હલ્લો બોલાય જમાનો બદલાણો. ધીમે ધીમે જમાનો બદલાણો. એ પાણીનો ગોળો લઈ જાય રસ્તા ઉપર રઘા નામનો યુવાન સૌરાષ્ટ્રની એક સત્ય ઘટના. પાણીનો ગોળો ભરીને બેહે પોતાની 15-20 ગાયો ચારે. ગાયો ચરતી હોય પોતે બેઠો હોય રોજનો એનો નિયમ. પણ રસ્તામાંથી કાયમ 4 જણા નીકળતા દરરોજ. એક દી રઘાએ પૂછ્યું કે તમે 4 જણા અહીંથી નીકળો છો કોણ છો? હું તમને ઓળખતો નથી. પાણી પીઓ છો ખાલી રામ રામ જ કરું છું. 4 જણામાંથી એક જણાએ કીધું કે ભાઈ પૂછવું રહેવા દે. અમે કોણ છે એ પૂછવું રહેવા દે. ના તમે જે હોય કયો મારે તો ખાલી પૂછવાથી મતલબ બીજો કાંઈ તમારી અરે બીજો કોઈ મતલબ નથી. તો કે ના એ તને પૂછ્યા પછી તને ખબર પડશે તો તને બીક લાગશે. અરે જે હોય તે બીક છે નહીં લાગે તમે કાયમ નીકળો. તો 4 જણામાંથી એક જણાએ કીધું તો હા ભાઈ અમે 4 જણા છીએ ને જમરાજાના દૂત છે કે હે કે હા જમરાજાના દૂત. કાંઈથી નીકળવાનું કારણ કે અમારા જમરાજાના ચોપડામાં અગાઉ એવું નક્કી થઈ જાય કે કાલ ઓલા ડોહીનો જીવ લેવા જવો ઓલે દી બાબાનો જીવ લેવા જવો છે ઓને દીઓને જે જેનું મૃત્યુ જે નક્કી કર્યું હોય
જે જેનું નિમિત્ત હોય એ પ્રમાણે અમારે એના જીવને લેવા જવાનો હોય. એમ તો કે હા. દરેકનું નક્કી થઈ ગયેલું હોય તો કે હા. એક જ મિનિટ કે હા. દરેક અગાઉ નક્કી થઈ જાય તો કે હા. કેનું કેનું મૃત્યુ છે તો કે હા અગાઉ નક્કી થઈ જાય. તો કે તમારા કાલ તમે આવો ને તો એક કામ કરજો ને, મારું મૃત્યુ કેદી છે તમે જોતા આવજો. એ આમ જા રગાએ કીધું તા ચારે જણા જે જમરાજાના દૂત હતા એને કીધું કે ભાઈ એ પૂછું રેવા દે. અને માણાને મૃત્યુની નથી ખબર ત્યાં સુધીની જ મજા છે. મને એમ ખબર પડે કે 28 તારીખ મોત છે તો સામે આમાં એકેય વાતે હુજે નહીં, સામે 28 તારીખ જ દેખાય. હે અલે એને કીધું કે ના, જેવું મૃત્યુ હોય, કારણ કે જન્મો તે જવાનો કુદરત કેરો ક્રમ છે, એક દી મરવાનું છે, વાત પાકી છે. કાલ તમે નહીં જોતા આવો તો તમારા રામ રામ નહીં કરું, પાણી નહીં પીવું, તમને બોલાવીશ નહીં. આ મંદિરનો પ્રતિષ્ઠાનો કાર્યક્રમ એટલે મને આ પ્રસંગ યાદ આવે છે બધા. એટલે કીધું કે ભલે ભાઈ. એમ કરીને ચારેય દૂત વયા ગયા. બીજે દિવસે ચારેય દૂત આવ્યા, પાણી પીધું, રઘાને રામ રામ કર્યા. ગાયો ચરતી હતી, પાણીનો ગોળો હતો. રઘાએ પૂછ્યું જમરાજાના દૂતને, ભાઈ મારું મૃત્યુ જોતા આવ્યા? ખા. કેવી રીતે છે? કે ભાઈ તું નો પૂછ તો સારું છે. કે હે કે આ નો પૂછ તો સારું છે, અમે તારા મૃત્યુને ચોપડામાં જોયા ને એ વખતે અમારી આંખમાં આહું આવી ગયા હતા ને અમે ચોપડો બંધ કરી દીધો હતો, પણ તું પૂછમાં કે ના ના જેવું હોય એવું કયો. ત્યારે એક જમરાજાના દૂતે કીધું કે ભાઈ સાંભળ, તારી 20 વર્ષની ઉંમર છે ને? તો કે હા. તારા લગ્ન તો થશે, લગ્ન થઈને તારી પરણાની પહેલી રાત હશે, તારી પ્રિયતમા તારી મેળી ઉપર તારી રાહ જોતી હશે, અને એ વખતે તારી મેળીના જે પગથિયા દાદરો તું ચડીશ ને એ વખતે અડધે પગથિયા ચડે એ વખતે મારે તને એરું થઈને કડવાનું છે. આવું લખેલું છે. પણ સાંભળતા તો જવાબ રઘાને એમ થયું કે ઓહો આવું મૃત્યુ. પણ રઘાને એ થયું કે મારું મૃત્યુ થઈ જશે એનો વાંધો નથી, પણ મને પરણીને આવનાર જે બાઈ હશે એની હાલત શું થશે? એ વખતે એની હાલત શું થશે? ચારે દૂત વયા ગયા. રઘાને અહીંયા વિચાર આવ્યો કે આવું જો મૃત્યુ હોય, લખ્યું હોય જમરાજાના ચોપડામાં, તો લગ્ન ન કરવા જોઈએ. ઘરે ના પાડી કે મારે લગ્ન નથી કરવા. એ ના પાડી એટલે બધા એને મનાવવા ગયા કે ના બા લગ્ન તો કરવા જોઈએ ને. એના મા બાપ મનાવવા, પણ બધાયનું કોઈનું નોમાયનું. પણ માં છે ને, માએ કીધું કે બેટા અમે કેટલા દુઃખ વેઠી કરીને સહન કરી અને તને મોટો કર્યો છે, અમારે કઈક લાવો લેવાનું હોય ને તારે લગ્ન કરવા જોઈએ. અને જગતમાં માં એ તો માં છે. મસ્તી જે હોય નેનોમાં તે સુરાલયમાં નથી હોતી, અમીરી જે હોય છે દિલમાં તે મહેલોમાં નથી હોતી. અરે શીતળતા પામમાં ક્યાં દોટ કાઢે છે માનવી, શીતળતા જે માની ગોદમાં હોય તે હિમાલયમાં નથી હોતી. અને એટલે જ માં છે, માં તો માં છે. ભગવાન કૃષ્ણ નાના હતા ને બબુ, તો માં જશોદા છે ને એની માથે હાથ ફેરવે અને કૃષ્ણ હોઈ જાય. પણ કૃષ્ણ મોટા થઈ ગયા પછી ભગવાન કૃષ્ણએ જશોદા માને કીધું કે માં હવે તું મારી માથે હાથ નહીં ફેરવે ને તોય મને નીંદર આવી જાય, હવે તું જાગતી નહીં, મારે માથે હવે હાથ નહીં ફેરવે તો હાલશે. ત્યારે માં જશોદાએ કીધું સાચી વાત છે, તારી માથે ઉપર હાથ ન ફેરવું તોય તને નીંદર આવી જાય, પણ હું નો માથે તારા હાથ ફેરવું ત્યાં લગી મને નીંદર ન આવે. આ માં છે, માં આ છે. અને જો ને આપણે બાળકો નાનું હોય ને તેને માથે વાળ ન હોય, માં હાથ ફેરવે તો વાળ આવે, પત્ની હાથ ફેરવે તો એટલે આમાં આપણે નથી ઉતરવું. એટલે માએ એને કીધું રઘાને કે બેટા લગ્ન કરવા જોઈએ. અને માનું માયના ભાયો ટૂંકમાં વાત કરીએ તો દીકરાને લગ્નની હગાઈ નક્કી કરી, લગ્ન કર્યા, રોડા ગીતો વાગ્યા અને જાન પરણીને આવી ગઈ. એકમાત્ર રઘાને જ ખબર હતી કે મારું મૃત્યુ આવી રીતે છે, બીજા કોઈને એને કીધું નહોતું કે મારું મૃત્યુ આવી રીતે છે. પણ રઘાને એમ હતું કે હા આનંદ તો 12 વાગ્યા લગી જ છે રાતના, પછી આનંદ વિખાઈ જવાનો. મિત્રો આરી બેઠો છે, રાતના 12 વાગવા આવ્યા, પોતાની પ્રિયતમા હણગાર સજી હાથ ભાતના ભોજન લઈને પોતાના પિયુ આરે જમવા માટે મેળી ઉપર તૈયાર થઈને બેઠા છે.
એમાં રઘો મિત્રો આરે વાતું કરતો કરતો રાતે 12 વાગે પોતાની મેળી દાદરે ચીડ્યો. અડધોક દાદરો જ્યાં ચીડ્યો તા તો જમરાજાનું દૂત આવી ગયો. ભાઈ આવી ગયો ખા હવે કેવી રીતે મૃત્યુ છે કે તા હું તને નાગ બની એરુ બની એક ફણ મારીશ ને પછી તારે 1 કલાક લગી અહીં તડફડવાનું છે. 1 કલાક પછી તારું મૃત્યુ થશે. પણ મારે તને 1 કલાક લગી તડફવાડા નથી દેવું. આપણે એક કામ કરીએ કે શું કે 1 કલાક લગી રામ નામની ધૂન લઈ લઈએ આપણે. હે કે આ 1 કલાક લગી રામ નામની બે તું હું ભલે જમરાજાનો દૂત છું પણ તારી આરે ધૂન લેવા હું તૈયાર છું. રામની આપણે 1 કલાક ધૂન લઈ લઈ પછી હું તને ડંખ મારું નાગ બની અને તારું મૃત્યુ થઈ. સાફ કરજો ભાઈ થોડું. નાગ બની અને હું તને ડંખ મારું તારું મૃત્યુ થઈ જાય. એ આમ જ આ વાત કરી એ રઘો અને જમરાજાના દૂત બે વાત કરે છે. એમાં એની પ્રિયતમા જે મેળી ઉપર બેઠી હતી એ વાત સાંભળી ગઈ. એને એમ થયું કે આહા મારા લેખ આવા મારા પ્રતિનું તો મૃત્યુ થવાનું છે. વાત સાંભળી ગઈ પણ સમજદાર, કારણ કે વય નાની અકલ વધુ ઉજળા જેના આચાર દેજે એવું દાતાર તું સગડું માણસ સાંભળા હસમુખા ને હેતાળવા મલકીન કાઢે વેણ. હે કાળોતરો કદી કરડશો નહીં ભલે હોય પારકા શેણ. હા હારું પાત્ર મળે તો માણસને ભજવી દે. કે પાત્રતાની અજબૂતતા પાત્રતાની છે. એ આમ જ આ વાત કરી સમજી ગઈ બાઈ. આયા જમરાજાના દૂતની રઘાને 1 કલાક એને એમ થયું કે 1 કલાક શું થશે જોઈ તો ખરા. આયા એ બાઈને એમ થયું કે આ હા 1 કલાક તો ધૂન લે છે પછી હું થાય જોઈ તો લો. પણ એ જ ગામની માલુકર એક ભિખારણ બાઈએ બાળકને ઝૂંપડાની માલુકર પાદર ગામના પાદરમાં ઝૂંપડાની માલુકર ભિખારણ બાઈએ બાળકને જન્મ આપ્યો. જન્મ આપ્યા પછી એને ભૂખની વેદના લાગી ગઈ. એના ધણીને કે 1 રોટલાનું બટકું લઈ આવી દે. ઝૂંપડાની માલુકોર કાંઈ નથી, મને બાળકને જન્મ આપ્યા પછી ભૂખની વેદના છે એટલે તો આપણે શીરો ખવડાવે છે. આપણા ગામમાં ભૂખની વેદના હતી, કૂતરીને શીરા ખવડાવે છે આપણા સૌરાષ્ટ્રમાં. 1 બટકું રોટલો ક્યાંકથી લઈ આવી દે. પણ ક્યાંય અટાણે કે ક્યાં જાવ, રાતના 12 વાગે કોણ દે? એને ભિખારણ એની બાઈ એની પત્ની કે છે કે 1 રોટલાનું બટકું નહીં લઈ આવી દે તો હું મરી જાય. પણ કે અટાણે કોણ દે? પણ બહુ જ્યાં બાઈ કાકલુદી કરીને રાયડું નાખીને કહેવા માંડી ત્યારે ભિખારી ખંભે કેહડી નાખી અને ઊભી બજારે રાયડું પાડતો જાય છે કે હે મારા નાથ, હે નોધારાના આધાર, હે દીન દયાળુ, અડધી રાતે કોઈ રોટલો દેનાર છે, એક જીવ બચાવનાર કોઈ જગતમાં છે. એ રાયડું પાડતો પાડતો ભિખારી બરોબર રઘાના ઘર પાસે આવ્યો. રઘાને મેળી પાસે ત્યાં બજારમાં નીકળ્યો. રઘાની પત્ની જે પરણીને આવી હતી એ વાત એ અવાજ સાંભળી ગઈ. સાંભળતા તેને એમ થયું કે હા હા મારા પતિનું તો મૃત્યુ છે ને એની આરે મારે જમવાનું છે. મારી બાજી તો ઈશ્વરે બગાડી નાખી પણ લાઈ કોકની બાજી તો સુધારી લઉં. કોકની બાજી તો સુધારી લઉં. એ બારી ખોલી બજારમાં ભિખારી રાયડું નાખતો જાતો તો બારી ખોલીને ભિખારીને અવાજ દઈને કીધું કે ભાઈ ભિખારી ઉભો રે તને ખાવાનું આપું. કે ઉભો રે તને ખાવાનું આપું. ભિખારી ઉભો રહ્યો. પોતાના પિયુ આરે પરણીને જે બાઈ આવી હતી પોતાના ધણી આરે જે જમવાની જે વસ્તુ હતી એ કપડાની માલિકર હાડીની માલિકર બાંધી અને બારીમાંથી ઘા કરીને કીધું કે ભાઈ ભિખારી આલે આ તને ખાવાનું આપું ભાઈ તને. ભિખારી લઈ લીધું. લઈ અને થોડીને પોતાના ઝૂંપડામાં આવ્યો. ઝૂંપડામાં આવીને એની પત્ની કીધું કે આલે એક બાઈએ અટાણે અડધી રાતે ખાવાનું આપ્યું છે. એ ખામ ખોલીને ખાધું પણ એ બાઈને તો 1 રોટલાના બટકાની જરૂર હતી. એને બદલે હાથ ભાતના ભોજન એને મળ્યા અને એ ભિખારણ બાઈએ ખાધા અને ખાધા પછી એને પેટમાં શાંતિ વળી અને શાંતિ વળ્યા પછી એના મોઢામાંથી શબ્દો નીકળી ગયા, હે મારા નાથ, હે નોધારાના આધાર, હે દયાળુ, જેણે અડધી રાતે રોટલો ખાવાનું આપ્યું છે એનો ચૂડલો તું અખંડ રાખજે મારા નાથ. અને સાચી વાત છે, હયાના ભાવનો મારે જો હાકલો તો સીધરા તણો ઢુંગલો ધૂણવા માંડે. મીરાબાઈ નો એક જ આકલો હતો કે મારા નાથ તું આવજે હો, અને ઝેરમાંથી અમૃત બનાવી દીધા. અમારો નરસિંહ મહેતા નો એક જ આકલો હતો કે આવજે હો, એટલે આવતા હતા. અને આપણે અહીંયા જે બેઠા છીએ આ રામ ટેકરીનો એક જ આકલો હોય ને બધા આપણે હાજર થાય છે. એનું કારણ આ છે કે એનો આકલો હયાનો આકલો છે, હયાના આકલા હોય છે.
યાયા ભિખાર રઘાની જમરાજાના દૂતની 1 કલાક પૂરી થઈ ગઈ. જમરાજાનો દૂત નાગ બની અને આમ ડંખ મારે છે. રઘાને ડંખ મારે પણ એને લાગતો નથી. એ ડંખ બીજો મારે છતાંય લાગતો નથી, ત્રીજો મારે છતાં એના ઝેરની અસર નથી થતી. એટલે જમરાજાના દૂતે રઘાને કીધું, ભાઈ આ ડાકણ, હા તને ધર્મ કરતા ધાર થઈ. કે શું થયું? કે મેં તને 1 કલાક દઈને હવે મારા ઝેરની અસર તને નથી થતી. આ મારી તો નોકરી જાહે ને જમરાજા મને ખીજા હે, હવે મારે કરવું હું? તો કે ભાઈ તું કે છે એમ ઊભો છું. એ 2-4 વખત ડંખ માર્યા પણ રઘાને અસર ન થઈ. એટલે જમરાજાના દૂતે કીધું કે ભાઈ તો એક કામ કર. કે શું? કે તને મને જે જીવ લેવા તને મોકલો છે, મને જમરાજાએ મોકલો તને લઈ જવા માટે, પણ મારા ઝેરની અસર નથી થતી. એટલે પાછો હું જમરાજાને જઈને પૂછી આવું કે તમે મને મોકલો છો, એ જીવ લેવા ગયો છું પણ એને મારા ઝેરની અસર નથી થતી, એનું કારણ તો કયો. અને એ જમરાજાનો દૂત જમરાજા પાસે આવ્યો અને એને પૂછી લીધું કે તમે જે જીવ લેવા મને મોકલો છે એ જીવને મારી ઝેરની અસર નથી થતી, એનું કારણ શું? ત્યારે જમરાજે એટલું કીધું કે તને જે જીવ લેવા મોકલો છે એ જીવને તારા ઝેરની અસર નહીં થાય. કે કારણ કે એને રઘાએ રામનું નામ લીધું છે, રઘાએ ગાયું ચારી છે અને રઘાના ઘેરેથી એની પત્નીએ એવું એક અંદાન દીધું છે. એ રઘાની 20 વર્ષની ઉંમર નહીં, એની તો 100 વર્ષની ઉંમર થઈ ગઈ છે રઘાની. એટલે કીધું કે રામ નામ ભગવાનનું નામ છે, હૃદયની માલિકોર થઈ જાય છે. એટલે એ પરમાત્માના નામનું સ્મરણ ઓલામાં એટલે હવારે પાછું આવ્યું એટલે અમને તો શું છે. હા, એક જાહેરાત છે કે હવનમાં બેસનારા યુગલોને હવનમાં જે બેઠા છે એમને સવારે 7 વાગે અહીંયા સમયસર પહોંચી જવું છે એવી આપ બધાને વિનંતી કરીએ છીએ. જો કે આ તો અમારો ધંધો ભાગ્યો કે વહેલા ગયો. એટલે આપણે વાત એ કરતો હતો કે ભગવાન એટલે પરમાત્માની વાત છે. એટલે કે મોજમાં રહેવું અને આ આલમ અજબૂત છે ભાઈ, અજબૂત દુનિયા છે આમાં. એટલે તો ભગત એટલે અમારે કવિએ લખ્યું છે, શું કહે છે કે આલમ ગજબગા ઈશ્વરની એમાં બુદ્ધિશાળી તમામ નથી. આલમ ગજબગા ઈશ્વરની એમાં બુદ્ધિશાળી તમામ નથી. થોડી બુદ્ધિ વાળા છે થોડા પણ, થોડી બુદ્ધિ વાળા છે થોડા પણ, ગાંડા ના ક્યાંય ગામ નથી. પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી. પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી. અમારા ડુંગરપુરી હનુમાનજી મહારાજ જસદણનું સૌરાષ્ટ્રનું એક અજબૂત નજરાણું પૂજ્ય બાપુ ત્યાંથી આપણા કાર્યક્રમ કેમ સફળ બને એને માટેની બાપુની સાથે ખંભો મિલાવીને અજભૂત કિશનદાસ બાપુની સાથે આ કાર્યને સફળ બનાવવા માટે પોતે તન મન ધનથી જોડાયેલા છે. એમને પણ બાપુને આપણે તાલીઓથી વધાવીએ. અને કિશનદાસ બાપુનું તો સરળતા જીવન હાવ એટલે આપણે કહી કાલમ ગજબગા ઈશ્વરની એમાં બુદ્ધિશાળી તમામ નથી. થોડી બુદ્ધિ વાળા છે થોડા, થોડી બુદ્ધિ વાળા છે થોડા પણ, ગાંડા ના ક્યાંય ગામ નથી. પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી.
આજનો આ કાર્યક્રમ 5 વાગ્યે જ નક્કી થયો. બાપુનો ફોન આવ્યો, આદેશ. મારે એમની સાથેનો નાતો, એમને મારી ઉપરનો પ્રેમ, લાગણી, અને હું આયા જ હતો. પછી ભાઈનો ફોન આવ્યો, મને કે આ માયક ને આન તેન બધું કેવી રીતે આ બધું, કારણ કે ડાયરાના માયક ને આ બધું તો આખું બધું અલગ બધું. ભાઈએ સામેથી કીધું, પણ અહીંયાથી નક્કી કર્યું કે માયક હશે તો અમે બોલશું, નહીં હોય તો માયક હોય તો બોલશું કીધું. પણ આજનો આપણો પ્રસંગ એટલે મારી સાથે આ સાજિંદા મિત્રો, જેને તમે લોકગાયક ગુજરાત જે આવ્યું છે એમાં જેમણે વગાડ્યું છે એવા તબલસી ભાઈ શ્રી ઉદયભાઈ, એમને એકવાર જોરદાર તાલીઓથી વધાવો. મેં એમને ફોન કર્યો કે મેં કીધું અહીંયા હોવ તમે તો આપણે, મેં કીધું 2 કલાક બધાને રાજી કરવા જવા છે. આ મોરબી બધો આપણો આખો જે સેવક વર્ગ બધા આવ્યા છે, આમાં અડાભીડ છે. આમાં ઉદયભાઈ કરોડોપતિ અબજોપતિ બેઠા છો, આમાં જે બેઠા છે ને, હા, એટલે એમને પણ આપણે તાલીઓથી વધાવી. એમની બાજુમાં ભાઈ શ્રી રાજુભાઈ મીર, બહુ સારો ઢોલકનો ઉસ્તાદ છે, એમને વધાવીએ. બેંજોમાં ભાઈ સંજયભાઈ ડાભી, એમને વધાવીએ. અને ભીખુદાનભાઈ સાથે તમે અવારનવાર જેમને જોતા હશો એવા અમારે મજીરાના માણિક ભીખુભાઈ, એમને પણ તાલીઓ. અને નિશાળ હોય એમાં વિદ્યાર્થી અમુક હોશિયાર હોય, અમુક ઠોઠ હોય, આમાં હું ઠોઠ નિહાળ્યો એટલે કીધું સૌને દે તો તુને દેશે, શું તને તું બાર નથી. અને બીજું, મારા બહુ પરમ આદરણીય મારા આત્મીય હતા, મળ્યો છું થોડા સમય પહેલા, એવા અમારે રમણીકભાઈ અવારનવાર ફોન ઉપર મળતા હોય. અને એમની ઈચ્છા ઘણી એવી હોય કે કાર્યક્રમ ક્યાંક કરીએ. અહીંયા આવીએ તો અમે અમથી એમ થાય 2 કલાક બેઠા હોય, તો એ જ્યારે મોરબીથી નીકળે ત્યારે પણ આવે. અને એમનું પણ આમાં બહુ મોટું પ્રદાન. ભલે બેનો પધારશો બધા, કારણ કે સવારે બધાને જવું છે એટલે જ. અને મેં હંપની પહેલા જ વાત કરી દીધી હતી, સૌને દે તો તુને દેશે, શું તને ગીત બાર નથી. સૌને દે તો તુને દેશે, સૌને દે તો આપણને કામ નથી. સૌને દે તો તુને દેશે, શું તને ગીત બાર નથી. સૌને સુણે તારી સુણે, શું તને ગીત બાર નથી. તારી ગીત બાર નથી. પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી. પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી. કાર્યક્રમમાં આ મારા એવા જ પરમ મિત્ર મોરબી નિવાસી, અને આ બધું આખું ગ્રુપ જ, હવે હું જ્યારથી મળ્યો છું ત્યારથી બધાની સાથે આમ કંઈક પારિવારિક નાતા જેવું લાગે. તો એમને પણ વાત કરી, એટલે સમયને પણ ધ્યાનમાં, એટલે મને કહે છે કે તમે પહેલાં બધાને પૂછી લ્યો. એટલે એ પ્રમાણે તમે જ પૂછો કે ભાઈ માઇક લ્યો અને કયો શું કરવાનું છે. સાહેબને ક્યાંક આપણે 2 ભજન ગાવાના હતા, બે જણ આપણે મુકેશભાઈ ને તો એમાં શું છે, સવારનો ટાઈમ સાચવવાનો હોય એટલે બધાની ભક્તજનોની ઈચ્છા હોય તો અડધી કલાકનો કાર્યક્રમ મુકેશભાઈ પાસેથી સાંભળી, અથવા નકર અમુદાનભાઈને સાંભળવો હોય તો 5-15 મિનિટ ચલાવીએ. અને આપ સૌની ઈચ્છા હોય એ પ્રમાણે કસુંબીનો રંગ એક કરી નાખી પછી ત્યાં, બરોબર ને? કસુંબીનો રંગ એક ગાઈ નાખી, બરોબર દિનેશભાઈ? કસુંબીનો રંગ એક કરીએ એટલે બધા તમારો સમય નો હચવાઈ જાય. નકર તો પ્રોગ્રામ ના તો બધા અનુભવ તો અજુભૂત બધા હોય આ બધા, પણ સમજદાર જે માણસ હોય એટલે મને મનોરંજન કરી લઉં છું, મનોમંથન કરી લઉં. બાપુ મનોરંજન કરી લઉં છું, મનોમંથન કરી લઉં છું, પ્રસંગોપાત જીવનમાં પરિવર્તન કરી લઉં છું. મને ભેદન ચેતન અચેતનમાં પ્રતિમા હોય કે પડતો, બસ હું તો આલિંગન કરી લઉં છું, પ્રેમ કરી લઉં છું. પ્રેમ મજાની વસ્તુ છે આ બધા. અને આપ બધા બેઠા છો કાર્યક્રમને માણવા માટે, અહીંયા બોલવા
અમારો તો આ વિષય છે બોલવાનો કાર્યક્રમમાં હાથે, નહીતર મારે અમેરિકામાં પ્રોગ્રામ હતો ને તે મને ગુજરાતી સમાજમાં મારું ઇન્ટરવ્યુ હતું. મને કે અમદાનભાઈ તમને અમેરિકામાં શું લાગે? એટલે મેં કીધું ભાઈ હરિયાળી ધરતી, મખમલી મકાન, મુલાયમ માણસો છે. પછી મને કે બીજું શું લાગે? મેં કીધું આ કરોડો રૂપિયાની ગાડીઓ હાલી જાય છે. મેં હવે તો આપણી ગાડીઓ, હું 2000ની સાલમાં પહેલી વખત અમેરિકા 2 મહિના ગયેલો ત્યારની વાત કરું. એટલે મેં કીધું આ પાણીના પૂર જતા હોય એમ ગાડીઓ જાય, એ જોઈને આનંદ થાય અમેરિકામાં. પણ મેં કીધું એક વાતનું દુઃખ થાય. મને કે શું? મેં કીધું આખી ગાડીમાં એક જ જણો બેઠો હોય અને અમે 35,000નું ઠોઠું લીધું ને 35 જણા સડી બેઠા હોય. અમને તો કોઈક ડેકીમ નાખીને લઈ જાય તોય જાય. પણ આ તમારે મોરબીમાં હવે અમેરિકાથી છેટું નથી રહ્યું. મોરબી સાચું, મોરબી તો મોરબી, સાચી વાત. પણ મસુ કાંઠે મોરબી અનવચમાં વાકાને દોહા બહુ ગયા. પણ મસુ કાંઠે મોરબી અનવચમાં વાકાને નરપટા ધર એવાની પૂજે. આ બધા નરપટા ધર એના પાણી ઊંધાયું ફેર. પણ નરપટા ધરયાની પૂજે. અરે એના પાણી ઊંધા ફેર, એવું પાણી નહીં. આજે ભોગતા પાણીની ઓલી માં છે, માણસને સમજાય એટલે કીધું છે શું કે મહેમાન જનને ના હૈયામાં, જનને ના હૈયામાં એ પોઢંતા પીધો કસુંબીનો રંગ. કે ના થોડા ધારાએ પાયમો કસુંબીનો રંગ. હો રાજ મને, હો રાજ મને, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હો રાજ દધી પીધો કસુંબીનો રંગ. હો રાજ દધી ગાયો કસુંબીનો રંગ. એવો રંગ લાગવો જોઈએ બાપુને. આ મંદિર બનવાનો રંગ લાગ્યો હતો કિશનદાસ બાપુને. કેટલી રાતોના ઉજાગરા, કેટલા સમયથી આ બધી તૈયારી, કેટલા વર્ષોથી જેને કહેવાય એમનો ભાવ એવો કે એક મંદિર બને અહીંયા સરસ રીતે. અને તમે બધાએ જ્યાં હોય ત્યાં મંદિર માટેની વાત આ તે તો કેમ કે અહીંથી અહીંયા આવો તો ત્યાં જાય. ન ઉજાગરો ગણે, ન ભૂખ ગણે, ન દુઃખ ગણે, ન. અને બીજી વાત તો એ છે, મને એની સરળતા, એમને હાજરી બેઠા છે હું વખાણ કરું એવું નથી. કોઈ ડ્રાઈવર ન મળે ને તો સેલ્ફ ડ્રાઇવિંગ કરીને જાય. આ સાધુને આપણે એકવાર જોરદાર તાલીઓ શું એની ભાવના. નહીતર તો ઘણું હોય આમાં, પણ નહીં, સેલ્ફ ડ્રાઇવિંગ કરીને પણ હાલો કે જાઓ કોકના પ્રસંગ રો. એને આ રંગ લાગ્યો એટલે કીધું જનને ના હૈયામાં પોઢંતા પીધો કસુંબીનો રંગ. જનને હૈયામાં પોઢંતા પીધો રંગ. એ મારી બેન ના કંઠની કરતા ગાલડામાં આયો કસુંબીનો રંગ. હો રાજ મને, હો રાજ મને, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ.
રાજ તે દેવી દો કસુંબીનો રંગ. હવે આ કસુંબીનો રંગ રમણીકભાઈ સાહેબ क्या क्या चट्टान से टकराए उसे तूफान कहते हैं. આ દેશના યુવાનોને લાગ્યો તો દેશની આઝાદી વખતે चट्टान से टकराए उसे तूफान कहते हैं और तूफान से टकराए उसे युवान कहते हैं. પછી ભગતસિંહ હોય, ચંદ્રશેખર આઝાદ હોય, હે શું વાત કરવી. આપણો એક ભારત વર્ષનો પનોતા પુત્ર જેને કહી શકાય. આપણે ગૌરવ ગુજરાત, મેં મોદી સાહેબને કીધેલું ગૌરવ આપણું ગુજરાત. ભગવાને ગુજરાતને ખૂબ આપ્યું. ઈશ્વરની કૃપા આપણા ગુજરાત ઉપર ખૂબ છે. આપણને 1600 કિલોમીટરનો દરિયો આપ્યો, આપણને કચ્છનું રણ આપ્યું, ડાલામથા સિંહ આપ્યા, આવો ગિરનાર, હિમાલયને ટપાલ લખ્યું જય ગિરનારી લખવા પડે, ગિરનાર આપ્યો, આવા મહાપુરુષો આપ્યા, ગાંધીજી આપ્યા. અને દેશ તો આઝાદી થઈ ગઈ, આઝાદી તો મળી ગઈ, પણ એ વખતે બસ 565 રજવાડા હતા. એને એક કરવા કેમ અઘરી વાત હતી. પણ એ વખતે આપણો લોખંડી પુરુષ જેને કહેવાય, એક જેના મૃત્યુ પછી પણ 250 રૂપિયાથી વધારે રકમ જેના ઘરમાંથી ન નીકળે એવા વલ્લભભાઈ સરદાર સાહેબને સાહેબ આપણે જોરદાર એમને આપણે એવા મહાત્માજી, એવા આપણે ગુજરાતે ખૂબ આપ્યું. હા, જેણે દેશનું બંધારણ લખ્યું, બાબા સાહેબે પણ આ ગુજરાત, હા, આવા અનેક વિરલાઓ પાક્યા, મહાપુરુષો પાક્યા. એટલે દેશની આઝાદી, એટલે ગુજરાતે ભગવાને ગુજરાતને આપ્યું, ગુજરાતે દેશને આખાને આપી દીધું. આવું એની કરના એટલે કીધું દુનિયામાં